નમસ્કાર દોસ્તો, મારું નામ છે મયંક વૈદ અને આપ સૌનું મારી યુટ્યુબ ઇંગ્લિશ A to Z ચેનલમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં જઈ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી સમયસર નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો એ સાથે જ શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ સેકન્ડ ઓટોફેબ ટેકનોલોજી. તો માનવ સ્વભાવ પ્રમાણે આપણી પાસે જે પણ વસ્તુઓ હોય આપણે એનાથી ક્યારેય પણ સંતુષ્ટ હોતા નથી. પેલી ટીવીએસ જ્યુપિટરની એડવર્ટિઝમેન્ટની જેમ આપણે હંમેશા જ્યાદા કા ફાયદા શોધતા હોઈએ છીએ અને આપણે હંમેશા વિચારીએ કે આના કરતાં આવું હોત તો કેવું સારું, અને આવી જ મથામણ આપણા મગજમાં ચાલતી હોય છે. તો આ વિચારને જ તાદ્રશ્ય કરવા માટે, આ વિચારને જ પરિપૂર્ણ કરવા માટે ભવિષ્યમાં ઓટોફેબ એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની ટેકનોલોજી આવશે કે જેમાં કમ્પ્યુટર સ્ક્રીન પર કોઈપણ પ્રકારની વસ્તુની ડિઝાઇન બનાવી અને સાચે સાચ આપણે એને મેળવી શકીશું, આપણે એ વસ્તુ વાપરી શકીશું. તો ચાલો આટલી સમજ સાથે શરૂ કરીએ ભવિષ્યની સફરની વાત કરીએ ઓટોફેબ ટેકનોલોજી સાથે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન, ધારો, કલ્પના કરો. ધારો કે તમે એક કારના શોરૂમ પર છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને તમે શોરૂમમાંની કારના કોઈ પણ મોડેલથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો. એન્ડ મેજિક, અને જાદુ થાય છે. નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. અને પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન પ્રમાણે તૈયાર કરેલી કારની ડિલિવરી તમને મળે છે. Such magic is possible through a process known as automated fabrication. Automated means controlled or operated by automation. સ્વયં સંચાલિત અથવા તો જાતે કામ કરતું હોય તેવું. અને ફેબ્રિકેશન જે ટુ ફેબ્રિકેટ ક્રિયાપદ પરથી આવ્યું, જેનો મતલબ થાય ટુ મેક, ટુ કોન્સ્ટિટ્યુટ ઓર ટુ ડિવાઇસ, બનાવવું અથવા તો સર્જન કરવું. તો આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જાણીતી પ્રક્રિયાથી. Automated fabrication or AutoFab is a set of technology that automate the process for building three-dimensional solid objects from raw materials. Dimensional related to dimension, પરિમાણને લગતું, or related to width, height or length, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા પરિમાણોને લગતું. એક સીધી સાદી વાત કહું, આપણે ઘરમાં એટલે કે ટીવી સ્ક્રીન પર જે મૂવીઝ જોઈએ છે અથવા તો થિયેટર પર જે મોટા પ્રકારના મોટા ભાગે જે મૂવીઝ જોઈએ છે એ 2D હોય છે કે એમાં બે જ પરિમાણો એટલે કે લંબાઈ ને પહોળાઈની જ વાત હોય છે. પણ 3D મૂવીઝ જોઈએ તો આપણે પેલા ચશ્મા પહેરીને જોઈએ છીએ, તો એમાં ત્રીજું પરિમાણ ઉમેરાય છે અને એ ઊંડાઈનું. અને એટલે જે તે ચિત્રો અથવા તો જે તે દ્રશ્ય આપણી આંખો સામે આવતું હોય એવું દેખાય. તો એ ડાયમેન્શનલ. તો અહીંયા શું કહે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબ એક એવી તકનીકોનો સમૂહ છે, એવી ટેકનોલોજીનો સમૂહ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં રીતે સંચાલિત કરે છે, જાતે આગળ ધપાવે છે. રો મટીરિયલ. હવે રો મીન્સ નેચરલ ઓર અનપ્રોસેસ ઓર અનરિફાઇન્ડ, કાચો, અને રો મટીરિયલ કાચો માલ. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. Solidification, to make something solid or process of making something solid. સોલિડ એટલે ઘન અથવા તો નક્કર, અને સોલિડિફિકેશન એટલે કે નક્કર બનાવવું, ઘનીકરણ કરવું. પોલિમર્સ એટલે કે કુદરતી રાડ અથવા તો કોઈ પણ ચીકણો પદાર્થ. અહીંયા નીચે ચિત્ર પોલિમર્સનું આપ્યું છે અને પહેલું ચિત્ર છે એ
ઘનીકરણ વગરના પોલિમર છે અને બીજું ચિત્ર છે એ ઘનીકરણ કરેલા પોલિમર છે. હવે જો પહેલાં ચિત્રને ધ્યાનથી જુઓ તો વચ્ચે વ્હાઇટ કલર વધારે દેખાશે અને વ્હાઇટ કલર એકચ્યુઅલી બે પોલિમર વચ્ચેની જગ્યા છે. બીજા ચિત્રમાં પણ વ્હાઇટ દેખાય છે પણ એની માત્રા પહેલાં ચિત્રના પ્રમાણમાં ઘણી ઓછી છે. શા માટે? કેમ કે એનું ઘનીકરણ કરેલું છે. ઘનીકરણ એટલે કોઈ પણ વસ્તુને નક્કર બનાવવું, જેમ કે પાણી પ્રવાહી સ્વરૂપે હોય અને એને ફ્રીજમાં મૂકી દઈએ તો એ બરફમાં રૂપાંતરિત થાય, એટલે કે એ પાણીનું આપણે ઘનીકરણ કર્યું. એટલે કે એના અણુ વચ્ચેની જગ્યા ઓછી કરી કે જેથી એ નક્કર બને. તો ઓટોફેબ ટેકનોલોજી શું કરશે? ઓટોફેબ ટેકનોલોજી પોલિમર, જુદા જુદા પાવડર અને કાચા માલને કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણે એનું ઘનીકરણ કરશે, એનું સોલિડિફિકેશન કરશે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Acquire means to get, મેળવવું અથવા તો લેવું. મેનુપ્યુલેટ, ટુ અરેન્જ ઇન અ સ્કિલફુલ મેનર, કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. મેનુપ્યુલેટનો મતલબ ટુ ચેન્જ, બદલવું અથવા તો ફેરફાર કરવો એવો પણ થાય. અને પ્રોપર્ટીઝ ઓફ મેટર, આ એક વિજ્ઞાનનો શબ્દ છે. પ્રોપર્ટીઝ ઓફ મેટરનો મતલબ થશે વસ્તુ કે પદાર્થનો ગુણધર્મ. હવે હાલના સંજોગોમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે કોઈ પણ પદાર્થના ગુણધર્મો બદલી શકતા નથી. મેં આગળ તમને જેમ પેલું પાણીનું ઉદાહરણ આપ્યું કે આપણે ઘનીકરણ કરી અને એનું બરફમાં રૂપાંતર કરી શકીએ છીએ, પણ પાણીની જે મૂળભૂત રચના છે H2O, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનના 1 અણુ, એ બદલીને આપણે હાઇડ્રોજનનો 1 અણુ અને ઓક્સિજનના 2 અણુ કરી શકવાના નથી. એટલે કે આપણે પદાર્થના ગુણધર્મમાં અને પણ એના સ્વરૂપમાં જ આ હાલની પરિસ્થિતિએ બદલાવ લાવી શકીએ છીએ, એમ એને મેનુપ્યુલેટ કરી શકીએ છીએ. પણ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં આ શક્ય બનશે કે આપણે પદાર્થના ગુણધર્મો બદલી શકીશું. એનો મતલબ એ થયો કે પાણીમાંથી માત્ર બરફ નહીં, પાણીમાંથી તેલ, પાણીમાંથી દૂધ, પાણીમાંથી પેટ્રોલ, એવું કોઈ પણ નવા પદાર્થનું આપણે સરળતાથી સર્જન કરી શકીશું. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customer. અને હવે ઓટોફેબ ટેકનોલોજી ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો પાસે એક બહુ મોટી તક ઊભી કરશે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new product. Expect, આશા રાખવી. Unexpected, આશા ના રાખી હોય તેવું, અપેક્ષિત ના હોય તેવું, અનઅપેક્ષિત. એટલે કે તદ્દન વિપરીત, આપણે ધાર્યું ના હોય, આપણે માન્યું ના હોય એવી કોઈ વસ્તુ, એવો કોઈ પદાર્થ. તો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શું થશે? ગ્રાહકોને ડિઝાઇન કરવા, એ ડિઝાઇન વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં સહભાગી બનાવવા દ્વારા આપણે નવા ઉત્પાદનો મેળવી શકીશું. In Autofab, the customer is a co-constructor. Construct, બનાવવું, one who constructs or builds or make, બનાવનાર કે ઘડનાર. તો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા ગ્રાહક પણ કોઈ પણ ઉત્પાદનનો સહસર્જક બનશે. એટલે કે ગ્રાહકે પણ કંઈક એમાં કન્ટ્રીબ્યુશન આપ્યું છે, કંઈક ફાળો આપ્યું છે એવું લાગશે. Now, product liability, other risk and patent right may be shared with the customers. Liability, responsibility or obligation, જવાબદારી. અને પેટન્ટ એટલે કે ઇજારાને લગતું એક પ્રકારની એવી કાનૂની ગોઠવણ કે જેથી તમે કોઈ નવી વસ્તુ બનાવી હોય તો એની નકલ બીજો વ્યક્તિ કરી ના શકે જો તમારી પાસે એના પેટન્ટ રાઇટ એટલે કે ઇજારાના હકો હોય તો હવે ઉત્પાદનની જવાબદારી તેમજ બીજા ભયસ્થાનો અને સાથે સાથે ઇજારાના હકો પણ ગ્રાહક સાથે વહેંચવા પડશે. Automated fabrication will have a dramatic impact on society. Dramatic એટલે કે નાટકીય, પણ અહીંયા જોરદાર, વેરી પાવરફુલ એવો મતલબ થશે. અને ઇમ્પેક્ટ મીન્સ
ઇફેક્ટ ઓર ઇન્ફ્લુઅન્સ, અસર કે પ્રભાવ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. કેવી રીતે? ચાલો જોઈએ. પહેલું બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શું થશે? પહેલું કોઈપણ વસ્તુની ક્વોલિટી, કોઈપણ વસ્તુની ગુણવત્તા હવે વધારે ચડિયાતી બનશે. એટલે માનો કે તમે એપલનો મોબાઈલ લો કે શાયોમી એમઆઈનો ફોન લો, તો એનું આયુષ્ય વધારેમાં વધારે 3 થી 4 વર્ષ. પછી તમારે ફેંકી દેવો પડે ઇન ધ સેન્સ મોબાઈલને કશું ના થયું હોય તોય 3-4 વર્ષ પછી કંપની એમાં નવી અપડેટ જાહેર ના કરે અને સમય જતાં એમાં નવા સોફ્ટવેર, નવી એપ્લિકેશન્સ પણ તમે ચલાવી ના શકો. તો એ હવે 3 કે 4 વર્ષને બદલે ઓટોફેબ ટેકનોલોજીને કારણે કદાચ એવું બનશે કે મોબાઈલનો લાઈફ સ્પાન એ 3-4 વર્ષને બદલે 30-40 વર્ષ થશે. અને પછી એ જો કંટાળો તો મોબાઈલને જ પ્રોસેસ કરી અને મોબાઈલમાંથી તમે કમ્પ્યુટર અથવા તો ટેબ્લેટ કે નવું મોબાઈલ પણ બનાવી શકશો. તો પહેલો શું ફાયદો થશે? કોઈ પણ વસ્તુની ગુણવત્તા વધુ બહેતર ચડિયાતી રહેશે. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. Inspection means to inspection, examination or review. બારીક તપાસ કરવી. Assembly, combine the different parts of machine. યંત્રોના ભાગોનું જોડાણ કરવું. આથી 5-10 વર્ષ પહેલાં જ્યારે બ્રેન્ડેડ કમ્પ્યુટર બહુ મોંઘા મળતા હતા, ડેલ છે, લેનોવો છે, આવી બધી HP છે, આવી કંપનીના આખા કમ્પ્યુટર્સ મોંઘા પડતા હતા, તો બજારમાં એસેમ્બલી કમ્પ્યુટરનું ચલણ હતું કે જેમાં મધરબોર્ડ કોઈ કંપનીનું હોય, મોનિટર બીજી કંપનીનું હોય, કીબોર્ડ બીજી કંપનીનું હોય અને ભેગું કરીને એક આખી કમ્પ્યુટર સિસ્ટમ બનાવતા, જેને એસેમ્બલી કમ્પ્યુટર કહેવાતું. તો એસેમ્બલી એટલે કે અલગ યંત્રોના ભાગોનું જોડાણ કરવું. અને ડ્યુરેબિલિટી, લાસ્ટિંગનેસ ઓર એન્ડ્યોરિંગનેસ, ટકાઉપણું, કેટલો લાંબો સમય ચાલે છે એ વિશેની વાત. તો ઝીણવટભરી તપાસ અને યંત્રોના ભાગોનું સુવ્યવસ્થિત સંયોજન ઓટોમેટેડ પદ્ધતિ એટલે કે સ્વયં સંચાલિત પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે. અને આનું પરિણામ એ આવશે કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા એટલે કે ક્વોલિટી અને એનું ટકાઉપણું એટલે કે એની લાઈફ એ વધારે બહેતર બનશે, એ સુધરશે. One effect is that cars, televisions, refrigerator, etc. will last much longer than earlier models. પહેલી એની અસર શું આવશે કે ગાડીઓ, ટીવી, ફ્રીજ આવી વસ્તુઓ પહેલાં કરતાં વધારે લાંબો સમય ચાલશે. એટલે મેં કહ્યું ને કે મોબાઈલ 3-4 વર્ષ ચાલે, એના બદલે 20-30 વર્ષ પણ ચાલી શકે. Therefore, there will be decline in need for replacement. Decrease, ઘટાડો. અને એટલે 2-4 વર્ષે નવા મોબાઈલ લેવાની જરૂર નહીં પડે, 2-4-5 વર્ષે 10 વર્ષે નવું ટીવી કે ફ્રીજ લેવાની જરૂર નહીં પડે. એટલે વસ્તુના માંગમાં ભયંકર રીતે ઘટાડો થશે. ચીજ વસ્તુઓને બદલવા કરવાની જરૂરિયાત ઘટી જશે. More recycling. Recycle, a process of used and abandoned material for use in creating new product. વપરાયેલી કે ફેંકી દીધેલી વસ્તુઓને ફરીથી ઉપયોગમાં લઈ અને એમાંથી નવી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા. માનો કે પસ્તીવાળા પેલા પેપર લઈ જાય તો પેપરને રિસાયકલ કરી અને ફરીથી એમાં પેપર બનાવે. સો દેટ ઇઝ રિસાયકલ. તો ઓટોફેબ ટેકનોલોજીના કારણે બીજું મહત્ત્વનું કામ એ થશે કે રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દીધેલી વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાની પદ્ધતિ એટલે કે રિસાયકલિંગ વધશે. Instead of buying the latest model of a car or throwing away an older toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. Stuff, material or substance, સામગ્રી કે વસ્તુઓ. તો આનાથી શું થશે? તો ગ્રાહક જૂની ગાડી ભંગારમાં આપી દેવા કરતાં અથવા તો ઓછી કિંમતે વેચી દેવા કરતાં કે જૂનું ટોસ્ટર ભંગારમાં આપ્યા કરતાં એનું જ રિસાયકલ કરશે. ગાડી બગડી ગઈ કે જૂની થઈ ગઈ તો એને જ રિસાયકલ કરીને એમાંથી જ નવી ગાડી મેળવી લેશે.
દેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ, અને આ રીતે નવા સ્વરૂપે પદાર્થનું વસ્તુઓનું રિસાયકલિંગ જોવા મળશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. તો રિસાયકલિંગ વધશે એટલે ફાયદો શું થશે કે રો મટીરિયલ, કાચા માલની ડિમાન્ડ એટલે કે કાચા માલની માંગ સતત ઘટવા માંડશે. એટલે જે કુદરતી રૂપે આપણે કાચો માલ સતત પૃથ્વીમાંથી વાપર્યા કરીએ છીએ એ વપરાશનું પરિણામ ઘટશે, અને આ દ્વારા પ્રદૂષણ અને બીજા ઘણા બધા પર્યાવરણને લગતા પ્રશ્નો આપમેળે હલ થઈ જશે. અને એટલે અહીંયા કહ્યું છે કમ્પેન્સેશન એટલે કે પેમેન્ટ ઓર રિવોર્ડ, અહીંયા કહીએ તો વળતર. તો આ દ્વારા બીજું શું થશે કે પર્યાવરણને બહુ મોટું વળતર મળશે, અથવા તો પર્યાવરણને બહુ મોટો ફાયદો થશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ કલા અથવા તો કળા, ક્રાફ્ટ વર્કર મીન્સ સ્કિલ વર્કર, કારીગર અથવા તો હસ્તકલાના કારીગર એવું પણ કહી શકાય. તો કારીગરો ગામડામાં પાછા આવશે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ઇકોનોમિક મીન્સ ફાઇનાન્શિયલ, નાણાકીય અથવા તો આર્થિક. એડવાન્ટેજ બેનિફિટ ઓર પ્રિવિલેજ, લાભ જેને કહીએ. અને સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીય, બ્રોટ અંડર ધ કંટ્રોલ ઓફ સેન્ટ્રલ ઓથોરિટી. માનો કે બાર સાયન્સ પછી તમારે એન્જિનિયરિંગ કે મેડિકલમાં એડમિશન લેવું હોય તો એના માટે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડે. આણંદ હોય કે અમદાવાદ હોય કે અમરેલી, તમારે જે પણ કોલેજમાં એડમિશન જોઈતું હોય તો જે તે કોલેજ આણંદ, અમદાવાદ કે અમરેલી જવાની જરૂર નથી, પણ એક જ ફોર્મ ભરવાનું અને પછી એ પ્રક્રિયા, કેન્દ્રીયકૃત પ્રક્રિયા દ્વારા તમને જે તે જગ્યાએ એડમિશન મળશે. તો એને સેન્ટ્રલાઇઝ પ્રોસેસ કહેવાય, કેન્દ્રીયકૃત. અને અલગ અલગ જગ્યાએ જવું હોય કે આણંદની કોલેજમાં એડમિશન જોઈતું હોય તો આણંદની કોલેજમાં જવું પડે, અમરેલીની કોલેજમાં જવું હોય તો અમરેલીની કોલેજમાં જવું પડે, અમદાવાદની કોલેજમાં એડમિશન જોઈતું હોય તો અમદાવાદ જવું પડે. એને ડિસેન્ટ્રલાઇઝ પ્રોસેસ કહેવાય. તો અહીંયા શું થશે? માસ પ્રોડક્શન, માસ એટલે દળ, અહીંયા જથ્થો, ઢગલાબંધ એમ. માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન. લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. તો ત્રીજો શું ફરક પડશે? તો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક રીતે એનો લાભ ગુમાવશે. તો કેન્દ્રીયકૃત થયેલા મોટા કારખાનાઓ લગભગ અદૃશ્ય થઈ જશે. માનો કે અત્યારે ચીનનો ઇસ્યુ બહુ ચાલે છે, તો ચીન આર્થિક રીતે શા માટે ફાવે છે? તો કોઈ પણ વસ્તુનું જથ્થાબંધ ઉત્પાદન, લખવાની પેન છે તો અઢળક અબજોની સંખ્યામાં દૈનિક રીતે એનું ઉત્પાદન થતું હોય, અને મોટા પ્રમાણમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય એટલે ઓવરઓલ કોસ્ટ છે, જે પડતર કિંમત છે, એ નીચી આવે અને સરળતાથી નીચા ભાવે એ વસ્તુ વેચી શકાય. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે આ કોન્સેપ્ટ, આ વિચાર જ લગભગ મૃતપ્રાય થઈ જશે, ડાયનોસોરની પેઢીની જેમ. અને એટલે માસ પ્રોડક્શન વિલ લૂઝ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, અને આ રીતે જથ્થાબંધ ઉત્પાદન એનો આર્થિક લાભ અથવા તો ફાયદો ગુમાવશે. અને એની જગ્યા કોણ લેશે? કેમ કે મારુતિ કંપની છે એ ઓલ્ટો 800 નામની કાર મોડેલ બનાવે છે, તો રોજના હજારો લાખો મારુતિ ઓલ્ટો 800 મોડેલનું ઉત્પાદન કરતી હોય. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે એવું બનશે કે કોઈને ઓલ્ટો 800 કાર લોખંડ એટલે કે પતરાના ફેબ્રિકેશનવાળી જોઈતી હશે, તો કોઈને પ્લાસ્ટિકના, તો કોઈને ખુલ્લી જોઈતી હશે. તો એવી અલગ અલગ જરૂરિયાતોને લઈ અને માસ પ્રોડક્શન શક્ય જ નહીં બને. અને એટલે મસમોટી કંપનીઓ, મોટા કારખાના એ અદૃશ્ય થઈ જશે અને એમની જગ્યા લેશે સામાન્ય કારીગરો. They will be replaced by smaller and community based facility. અને આ મોટી કંપનીઓની જગ્યાએ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે નાની કંપની અને સમાજ આધારિત એટલે કે સમુદાય આધારિત સગવડો એની જગ્યા લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Effort means પ્રયત્ન.
દેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન એટલે ઘટાડો, અને સતત માણસોએ મહેનત કરવા, કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જે સખત મહેનત કરવી પડે છે એ માનવીય બળ અથવા તો માનવીય પરિશ્રમનું મહત્ત્વ પણ ઘટવા માંડશે, કેમ કે પછી નવેસરથી ઝીરોથી કોઈ પણ વસ્તુ બનાવવાની જરૂર જ નહીં રહે, માત્ર એના સ્વરૂપ કરતાં એના ગુણધર્મો, પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર થઈ જશે, એટલે 50% કામ તો ત્યાં જ પૂરું થઈ જશે. સો then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. Local owner, proprietor of particular area or place, સ્થાનિક માલિક અથવા તો સ્થાનિક સંચાલક. ઓપરેટર માટે સંચાલક શબ્દ વપરાશે, જ્યારે ઓનર માટે માલિક શબ્દ વપરાશે. એટલે હવે માનો કે તમે કોઈ કંપનીનું કમ્પ્યુટર, કોઈ કંપનીનું લેપટોપ લીધું, તો એના રિપેરિંગ માટે અથવા તો એના આફ્ટર સર્વિસીસ માટે તમે શોરૂમવાળાને ત્યાં જાઓ તો એમ કહે કે અમારે આગળ કંપનીમાં મોકલવું પડશે, પણ એના બદલે હવે આ પ્રકારના પ્રશ્નો એ સ્થાનિક લેવલે જ સોલ્વ થઈ જશે, કેમ કે એનું ઉત્પાદન પણ સ્થાનિક લેવલે જ થયું છે. મેં કહ્યું એમ કે મારુતિ ઓલ્ટો 800 કાર તમે મારુતિના માણેસર પ્લાન્ટમાંથી લીધી હોય તો એમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવે, કોઈ ઉત્પાદનને લગતી કોઈ ખામી જણાય, તો લોકલ લેવલે એ સોલ્વ ના થાય તો એ કંપનીવાળાને ત્યાં બોલાવે અથવા તો કાર ત્યાં મોકલે, જે બેમાંથી કોઈ પણ વસ્તુ શક્ય બને. જ્યારે ઓટોફેબ ટેકનોલોજીને કારણે આ સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા, આ કેન્દ્રીયકૃત કારખાનાઓ જ નાબૂદ થઈ જશે અને એની જગ્યાએ સ્થાનિક લોકો સ્થાન લઈ લેશે, એટલે સરળતાથી આ બધા પ્રશ્નોનું પણ સમાધાન થઈ જશે, નિરાકરણ આવશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. ડિસેન્ટ્રલાઇઝ, વિકેન્દ્રીયકૃત એટલે વિખેરાઈ જશે, મોટી મોટી કંપનીઓ ગાયબ થઈ જશે અને 10, 12, 15, 20 માણસોથી ચાલતી નાની નાની કંપની, નાની નાની ફેક્ટરીઝ આવી જશે. નેચરલી ટેલેન્ટેડ મીન્સ નેચરલી ગિફ્ટેડ ઓર હેવિંગ ઇનેટ એબિલિટી, કુદરતી હુનર અથવા તો કસબ ધરાવતા માણસો. એન્ડ બેક વિથ અ બેંગ, રિટર્ન સક્સેસફુલી, જેને કહેવાય ધમાકા સાથે પુનરાગમન કરવું, સફળતાપૂર્વક પરત ફરવું. પેલું રિતિક રોશનનું એક મૂવી હતું જેનું નામ જ હતું બેંગ બેંગ, એટલે એમાં ધમાકા ધડાકા જ હતા. તો શું થશે હવે? Thus the factories will become decentralized. હવે મોટી મોટી કંપનીઓ, મોટા મોટા કારખાનાઓ વિકેન્દ્રિત થઈ જશે અને કુદરતી રીતે કસબ અથવા તો હુનર ધરાવતા ગ્રામ્ય કલાકારો સફળતાપૂર્વક પાછા આવશે, પરત ફરશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, હવે નવી નવી દાક્તરી સારવારો પણ મળવા લાગશે. Soon the scale of AutoFab will shrink to nanostructure level. Shrink means to reduce or decrease, ઘટવું, ઓછું કરવું. અને એક ડિઝની મૂવીનું બહુ પ્રચલિત, બહુ ફેમસ મૂવી છે હની આઈ શ્રંક ધ કિડ્સ. તો એમાં એક વૈજ્ઞાનિક પિતા એક એવા મશીનની શોધ કરે છે કે કોઈ પણ વસ્તુ નાની એકદમ ટચુકડી કરી નાખે અને એના જ ઘરના, એટલે એના પોતાના બાળકો રમતા રમતા આકસ્મિક રીતે એ મશીન ચાલુ કરી બેસે છે અને કીડી કરતાં પણ નાના સ્વરૂપે થઈ જાય છે અને પછી મૂવીમાં બહુ ધમાલ મચી જાય છે. બહુ અદ્ભુત મૂવી છે. તો કહેવાનો મતલબ શ્રિંક મીન્સ ટુ રિડ્યુસ, ઘટાડવું, અને એ શ્રંક એનું ભૂતકૃદન થતું. નેનો સ્ટ્રક્ચર, નેનો એટલે ટચુકડું, નાનું. નેનો સ્ટ્રક્ચર મિનિએચરાઇઝડ લેવલ, અતિ સૂક્ષ્મ એટલે બહુ નાનું માળખું. હવે નાના માટે 3-4 શબ્દો છે, એમાં ખાસ ભેગ થાય એવો છે. SMALL, સ્મોલ એટલે નાનું. નાનાથી નાનું હોય એને ટાઇની કહેવાય, TINY, અને ટીની ના કહેવાય, ટાઇની કહેવાય. અને એટલે પેલા વેંત્યા હોય એને ટાઇની મેન કહે, ટચુકડા માણસો. વેંત્યાઓની સ્ટોરી આવે ને, ગુલિવર ટ્રાવેલ્સ, ફાઇન. અને એનાથી નાના હોય તો એને સૂક્ષ્મ, જેને માઇક્રો કહેવાય અથવા તો નેનો કહેવાય. તો
ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આ મેડિકલ ક્ષેત્રે શું પરિવર્તન આવશે? તો કહે છે ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. તો ખૂબ ઝડપથી ઓટોફેબના માપદંડ બદલાઈ જશે અને એ એકદમ સૂક્ષ્મ માળખાગત સ્વરૂપે આવી જશે. કોઈ પણ વસ્તુ એકદમ નાની મિનિએચર થઈ જશે. એટલે કદાચ એવું બનશે કે ભવિષ્યના MRI મશીન એક મોટી રૂમમાં રાખવા જેટલા મોટા રહેશે જ ને એને પેનની જેમ ખિસ્સામાં પણ રાખી શકાશે, કેમ કે એ નેનો સ્ટ્રક્ચર લેવલે પહોંચી જશે. એનું માળખું એકદમ સૂક્ષ્મ થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. A smallest particle of drug, જેને પરમાણુ કહી શકાય. અને એટલે મોટા મશીનો પણ એક ગોળી કે ટેબ્લેટ જેટલા નાના થઈ જશે. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. Ratified ટિશ્યુ એટલે કોષ, રેટિફાઈડ એપ્રુવલ સેલ ઓફ ઓર્ગેનિઝમ એટલે કે સ્વીકારેલા કે માન્ય સજીવ કે જીવિત કોષો, અને રિવર્ઝલ એટલે કે બદલાવું, ઉલટું કરવું, મેચ્યોર એટલે પુખ્ત અથવા તો ઉંમરલાયક થયેલા, ડીકે એટલે કે નાશ પામવું, ડીકમ્પોઝિશન. તો આખા વાક્યનો મતલબ અહીંયા આ રીતે કંઈક કરીએ તો પછી નવા ઉત્પાદન થયેલા સાધનો એનું દળ અથવા તો એનું કદ પરમાણુ કરતાંય નાનું થઈ જશે અને એનાથી આગળ સમર્થિત સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને એને પૂરી રીતે વિકસિત કરીને મૂળ સ્વરૂપમાં લાવવાનું કે એને નાશ ના કરવાનું પણ શક્ય બનશે. આજની તારીખે શું થાય છે, જેમ જેમ આપણે મોટા થઈએ એમ આપણા કોષ વૃદ્ધિ પામે અને એ વૃદ્ધિ પામેલા કોષોનું રિવર્ઝલ શક્ય ના બને. માનો કે 50 વર્ષનો માણસ હોય તો એને દવાથી કંઈ 5 વર્ષનો ફરીથી બાળક ના બનાવી શકાય, કેમ કે આપણે રિવર્ઝલ ઓફ ટિશ્યુ કોષોને પાછા મૂળ સ્થિતિમાં લાવી શકતા નથી. પણ આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે કદાચ આ શક્ય બનશે અને એટલે કદાચ આપણે મરીશું જ નહીં અથવા તો ઘરડા નહીં થઈ, કેમ કે કોષ વૃદ્ધિ પામે એટલે આપણો વિકાસ થાય અને સરવાળે એક તબક્કો એવો આવે કે શરીરની વૃદ્ધિ વિકાસ અટકી જાય અને આપણે ડેથ એટલે કે મૃત્યુ તરફ ધકેલાવા માંડીએ. પણ કદાચ આ નેનો ટેકનોલોજી જો મેડિકલ ક્ષેત્રે પ્રગતિ કરે તો એવું બને કે આ કોષની વૃદ્ધિ વિકાસ એ સંપૂર્ણપણે આપણે નિયંત્રિત કરી શકીએ. તો પછી આપણે ભગવાનની સાથે બેસી જઈએ. The extension of human lifespan will continue. Extension means enlargement, expanding, અને વધારવું. Lifespan means tenure or period of life. અને એટલે કદાચ મનુષ્યનો જીવનકાળ પણ લાંબો થઈ જશે. The health of old people will improve. ઘરડી વ્યક્તિઓ અથવા તો ઉંમરલાયક વ્યક્તિઓને તકલીફ ઓછી પડશે, શારીરિક રીતે એમનું સ્વાસ્થ્ય સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને કદાચ પછી એવું શક્ય બને કે તમને એપેન્ડિક્સનું ઓપરેશન થયું હોય તો કોઈ પણ પીડા વગર તમે એ એપેન્ડિક્સ ઓપરેશન કરી શકશો. કોઈ પણ પ્રકારનું ટ્યુમર એ પીડા રહિત અવસ્થામાં તમે એનું નિદાન કરી શકશો. The combined effect of such changes could be dramatic. Combine એટલે કે ભેગા કરેલા, સંયુક્ત રીતે. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસરો અકલ્પનીય, આપણા વિચાર બહારની હોઈ શકે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કદાચ એવું બની શકે કે થોડાક વર્ષ પછી કોઈ પર્વતની શિખર પર સૌથી અલગ અને અળગો રહેતો નાનકડો એવો સમાજ 100-200 લોકોની જનસંખ્યાવાળો આ પ્રકારના ઓટોફેબ સાધનો સાથે, સૂર્યશક્તિવાળા જનરેટર સાથે આ બધું ભેગું કરી અને આત્મનિર્ભર બની શકે. એમને ના ચાઇનાની જરૂર પડે, ના અમેરિકાના કોઈ ઉત્પાદનોની જરૂર પડે. એ લોકો એટલા સેલ્ફ રિલાયન્ટ એટલે કે આત્મનિર્ભર બની શકશે ઓટોફેબ ટેકનોલોજીના કારણે. As the methods of autofab advance, the form of raw materials will unimportant. Advance means development or growth. જેમ જેમ
ઓટોફેબની અલગ અલગ પદ્ધતિઓ વિકસશે, આગળ વધશે, એમ કાચા માલનું સ્વરૂપ પણ કોઈ અગત્યતા રાખશે નહીં. માનો કે આજે લોખંડની વસ્તુ તમારે બનાવવી હોય તો લોખંડનો કાચો માલ તમારા માટે અત્યંત જરૂરી છે. માનો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે તો એ લોખંડના કાચા માલ વગર કશું કરી ના શકે. પણ ઓટોફેબ ટેકનોલોજી તો પદાર્થના આ જે મૂળભૂત ગુણધર્મો છે, જેને આપણે પ્રોપર્ટીઝ ઓફ મેટર કહીએ, એ જ જો બદલી નાખે તો પછી કાચા માલના સ્વરૂપનું કોઈ મહત્ત્વ રહેશે નહીં. Sophisticated autofab machines will be capable of rearranging molecule structures to generate any object from them. તો ઓટોફેબના અદ્યતન મશીનો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુના માળખાગત ગોઠવણીમાં ફેરફાર કરી અને એને પોતાની જરૂરિયાત પ્રમાણે બનાવી શકશે. So, plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. અને એટલે કદાચ એવું શક્ય બનશે કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈકાલે રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુના માળખામાં ગોઠવણી બદલી અને આપણે કદાચ નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકીએ. મેં કહ્યું ને કે દૂધમાંથી તેલ કે પેટ્રોલ કોઈ પણ પ્રકારનું પ્રવાહી આપણે બનાવી શકીશું. શા માટે? કેમ કે આપણે એના મેટર ઓફ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે પદાર્થના ગુણધર્મો બદલી શકીશું ઓટોફેબ ટેકનોલોજીને કારણે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. અને આ રીતે સુધારો પામેલી ઓટોફેબ તકનિક આપણને આપણી જોઈતી તમામ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડશે. આપણે જે ઈચ્છીએ બધું જ મેળવી શકાશે, જે મેં શરૂઆતમાં જ કહ્યું એમ. The freedom resulting from the achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ સિદ્ધિથી જે પ્રકારની કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળોનો ઉદય થશે એ કદાચ માનવ જીવનમાં સુવર્ણ યુગ લાવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. Rejoice means enjoy, માણવું. પણ મૂળભૂત વાત અથવા તો મૂળ પ્રશ્ન એ છે કે શું લોકોને આવી આઝાદી જોઈએ છે અને એનો આનંદ મેળવવા માટે તૈયાર છે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં આપણે એવું ઘણી બધી વખત જોયું છે કે વ્યક્તિને જે જોઈએ છે એમાંથી એને મહત્તમ એટલે કે 100% સંતોષ મળતો નથી, પણ એને સંતોષ એ કામ કરવામાં, એ સિદ્ધિ મેળવવા સુધીની મથામણ કરવામાં મળે છે. એટલે જ તો કહે છે ને પેલું જબ મેટનું બહુ સરસ ગીત છે કે હમ જો ચલને લગે હૈ યે રાસ્તે. કોઈ પણ કામમાં ખરી મજા છે. મજા ડેસ્ટિનેશન સુધી પહોંચવાની નથી, મંજિલે પહોંચવાની નથી, પણ મંજિલ સુધી પહોંચવા માટે જે તમે દળમજલ ખેડેલી છે, જે રસ્તામાં મુશ્કેલીઓ વેઠેલી છે, એની મજા છે. એટલે પ્રોસેસ વધારે અગત્યની છે, નહીં કે પરિણામ, નહીં કે રિઝલ્ટ. સો ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી proceed into the age of automated fabrication is to find the meaningful use of ourselves. તો આપણે સ્વયંસંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છે, ઓટોફેબ ટેકનોલોજીના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવજાત સામે મોટામાં મોટી ચેલેન્જ, મોટામાં મોટો પડકાર એ આપણે એનો યોગ્ય ઉપયોગ કરવા માટે સક્ષમ છીએ કે કેમ, એના ઉપયોગને લગતી બાબતો નક્કી કરવી એ આપણા માટે સૌથી મોટી ચેલેન્જ